હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સૂકી લાલ ચોળીનું એકદમ ટેસ્ટફુલ શાક કેવી રીતે બનાવવું, ઘરમાં કોઈક શાક હાજર ન હોય ત્યારે, અથવા હમણાં ગરમીની મોસમમાં વધારાની મહેનત વગર આ શાક ઝટપટ બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે 1 કપ ભરીને વજનમાં 200 ગ્રામ લાલ સૂકી ચોળી લીધી. એને આ વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ચોળી સારી રીતે ધોઈને એમાંનું બધું જ પાણી કાઢી નાખ્યું. જેટલી ચોળી લીધી એટલા જ 1 કપ ભરીને ઝીણા કાપેલા કાંદા લીધા. કાંદા આ વાડકીમાં લઈને એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરું છું અને હવે આ બંનેને એક જ પ્રેશર કુકરમાં સાથે બાફી લઈએ. એના માટે બીજી તરફ કુકરમાં 3 કપ જેટલું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું. કુકરમાં પાણી ગરમ થઈ ગયું માટે એમાં ધોઈને રાખેલી ચોળી, 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. પાણીમાં ઉભરો ન આવે માટે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. ત્યાર પછી ઝીણા કાપેલા કાંદા વાડકીમાં લીધા હતા એ વાડકી આ કુકરમાં બરાબર વચ્ચે મૂકું છું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર એમાં 5 થી 6 વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ચોળી પ્રેશર કૂક થાય છે ત્યાં સુધીમાં લીલા મસાલાનું કટિંગ અને ચોપિંગ કરી લીધું. એમાં ઝીણું કાપેલું લીલું લસણ, માર્કેટમાં હમણાં આવી ગોળ કળીવાળું લીલું લસણ મળે એ આવી 2 નંગ લીલી પલોળ સાથે જ ઝીણી કાપી લીધી. આ લસણનો ટેસ્ટ બહુ જ સારો લાગે માટે એ લીધું. સાથે 1 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું તીખું લીલું મરચું અને 1 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું આદું લીધું. એક મીડિયમ સાઇઝનું મેઝરમેન્ટ પ્રમાણે અડધો કપ ઝીણું કાપેલું ટામેટું લીધું. બીજી તરફ ચોળી પ્રેશર કૂક થઈ ગઈ અને થોડી વાર પછી કુકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું. આમાં કાંદા બફાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગયા તેમજ ચોળી પણ સારી રીતે બફાઈ ગઈ. હવે આ શાકનો મસાલો તૈયાર કરવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ કઢાઈમાં ઝીણા કાપેલા ટામેટાં ઉમેરું છું. સાથે એમાં ઝીણા ચોપ કરેલા લીલા મસાલા ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી આમાં 1 ટીસ્પૂન ભરીને લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડીવાર પછી આમાં બાફેલા કાંદા અને સ્વાદ પ્રમાણે પોણી ચમચી જેટલું મીઠું ઉમેરું છું. ચોળી બાફી એમાં પણ મીઠું ઉમેર્યું હતું માટે જરૂર હશે તો પછી શાક ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. આ બધું સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું. આશરે 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લો ફ્લેમ પર ટામેટું અને કાંદાની સાથે મસાલા કૂક કરી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું તમે જોઈ શકો છો. આમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આમાં બાફેલી ચોળી અને અડધો કપ જેટલું પાણી ઉમેરું છું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં બાફેલી ચોળીને ચમચા વડે હલકી અમસ્ટી મેશ કરી લઈએ એટલે રસો ઘટ્ટ થઈ જાય. આ ટાઈમ પર શાક એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. સાથે આમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવીને શાક કૂક કરી લઈએ એટલે બાફેલી ચોળીમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઉં છું. શાક તૈયાર છે માટે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ ગરમા ગરમ શાક એક સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું. શાકમાં ઉપરથી ઝીણું કાપેલું લીલું લસણ નાખું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ સૂકી ચોળીનું મસાલેદાર શાક તૈયાર છે.
જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક બપોરના ટાઈમ પર કે સાંજના ટાઈમ પર ખાવા માટે ઝટપટ બનાવી શકાય. ના તો કોઈ ગ્રેવી બનાવવાની ઝંઝટ કે ના તો કોઈ સ્પેશિયલ મસાલા. રસોઈમાં હોય એવા બેઝિક મસાલા વાપરીને આ શાક આ રીતે બનાવો તો એકદમ ટેસ્ટી બને. માટે આ શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.